ડાંગને લઈને હવામાન વિભાગની આગાહી. ડાંગમાં આગાહી મુજબ જિલ્લાના વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. ગિરિમથક સાપુતારામાં પણ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. પૂર્વ પટ્ટી વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે. દ્રશ્યો જોઈ રહ્યા છો આપ. ચિંચલી સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. આગાહી કરવામાં આવી હતી કે વરસાદ થશે તો તે પ્રમાણેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. જાણે ભર ચોમાસાના દ્રશ્યો હોય તેવા દ્રશ્યો ભર ઉનાળે જોવા મળી રહ્યા છે. પાણીનો ભરાવો અને ભારે પવન સાથે વરસાદ, દ્રશ્યો આશ્ચર્યચકિત કરનારા છે. આપને પણ જણાવી દઈએ કે દ્રશ્યો અત્યારના છે, ભર ઉનાળાના છે, કે જ્યાં આગળ કમોસમી વરસાદ થશે, માવઠું થશે તેવી આગાહી કરવામાં આવી હતી. ચિંચલી સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે. જો કે ન ફક્ત વરસાદી માહોલ, આ તો ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું. કેતન, શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર પંથકમાં? સિદ્ધાર્થ, ચોક્કસથી વાત છે તો ગુજરાત સરકારના હવામાન ખાતાએ અને હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલે પણ દક્ષિણ ગુજરાતની અંદર નવસારી, સુરત, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ અને માવઠાની આગાહી કરી છે. અંતર્ગત ડાંગ જિલ્લાની અંદર માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચૈત્રમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અને જે આહવા તાલુકાના જે પૂર્વ પટ્ટીનો વિસ્તાર છે, ચિંચલી સહિતના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે. એટલે ખાસ કરીને આ વરસાદ વરસતા, પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. તો બીજી તરફ ગુજરાતનો એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પણ વાદળછાયું વાતાવરણ થતા ઠંડકનો માહોલ જોવા મળ્યો છે. પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે. તો બીજી તરફ ડાંગ જિલ્લાના આહવા તાલુકાની અંદર પૂર્વ પટ્ટીના ખેડૂતોમાં ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ, કેતન, બે મહત્વની વાત છે, ખેડૂતોને નુકસાની, અને બીજી તરફ અન્ય વિસ્તારોમાં પણ શું આવી પરિસ્થિતિ છે, વાદળછાયું વાતાવરણ છે? ચોક્કસથી વાત કરું તો ડાંગ જિલ્લાનો વડુ મથક આહવા ખાતે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ, તો શંકાસ્પદ વરસાદના કાળા ડિમાન્ડ જેવું બપોરે 4 વાગ્યા બાદ અચાનક જ ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા વાતાવરણ ઠંડક પડતી. તો બીજી તરફ રવિ પાક અને શાકભાજીના ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાનીને ભીતિ સેવાઈ રહી છે હાલ તો. સિદ્ધાર્થ, આભાર કેતન સમગ્ર માહિતી બદલ. તો હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ તરફથી જે રીતની આગાહી હતી તે પ્રમાણેનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હોવાની જાણકારી છે. પૂર્વ પટ્ટીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગિરિમથક સાપુતારામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં પણ ચિંતા વધી ગઈ છે. તો જિલ્લામાં વાતાવરણ બદલાયું છે. ન ફક્ત આ વિસ્તારની અંદર પરંતુ દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોની અંદર વરસાદને લઈને જે આગાહી હતી, કારણ કે 5 થી 6 દિવસ મહારાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ જે છે તે થવાનો છે, કમોસમી માવઠું જે છે તે થવાનું છે તેવું કહેવામાં આવ્યું હતું. તો તે પ્રમાણે જ જોવા પણ મળી રહ્યું છે. અને હજી પણ કેટલાક વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે કે આગામી 3-4 કલાકમાં હજી પણ વરસાદ થઈ શકે છે. ખેડૂતો તેને લઈને પણ ચિંતામાં છે, કારણ કે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ માવઠું થશે તેવી આગાહી કરવામાં આવી હતી. ડાંગમાં વરસાદના દ્રશ્યો જોઈ રહ્યા છો. આહવામાં એવી પરિસ્થિતિ થઈ છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે. સૌથી વધારે મહત્વની વાત જે હાલમાં કેતને જણાવી તે પ્રમાણે કે જે આગાહી હતી તે પ્રમાણે જ વરસાદ થઈ રહ્યો છે. તો 5 જિલ્લામાં 7 વાગ્યા સુધીનું એલર્ટ છે. ગાજવીજ સાથે ત્રાટકી શકે છે માવઠું. 40 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. ડાંગ, તાપી, વલસાડમાં માવઠાનું જોખમ છે. નર્મદા, છોટાઉદેપુરમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો ગાજવીજ સાથે ત્રાટકી શકે છે માવઠું. અને જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પણ અત્યારના દ્રશ્યો છે, ન કે ચોમાસાના દ્રશ્યો અથવા તો જૂના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. અત્યારની જે પરિસ્થિતિ છે તે પ્રમાણેનો જ દ્રશ્યો અમારી પાસે જે આવ્યા છે તે અમે આપને દેખાડી રહ્યા છીએ કે ભર ઉનાળાની અંદર જાણે ચોમાસું આવી ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. ભારે પવન સાથે વરસાદ થયો છે ને જે વરસાદની માત્રા છે તે પણ આપ જુઓ કે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. નાના નાના ખાબોચિયા, નાના નાના તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ભારે વરસાદ થયો છે.